જય શ્રી કૃષ્ણ. લખવાના હે ને 9:30 વાગી ગઈ અને અમે હે ને આગળ ઉઠા સાંજે હુવામાં 2:30 વાગી ગયા તો મોડા સુતા હતા. પછી આ વિડીયો એડિટિંગ કરવાનું હા નતું આવ્યું તે 2:30 વાગે સુતા હતા. એટલે મોડા બાયું માન બધા ઉઠી ગયા હતા. એને કુટુંબમાં એક જેઠા બાપા વયા ગયા તે અવસર થયેલું એ માની આવીએ બાઈને કામ બધું કરી લીધું અને હું ઉઠી અને બેઠી ગઈ અને આ હે ને ઉઠીને ચા પીવા ગયા હતા. અને જઈ લો બાપુને ને મુનાને કંઈક વાળી મશીન આવે થોડું કામ હતું મારગનું તો એ હમણાં ગયા અને આ બે ઉઠી અને ચા પીવા ગયા હતા. તે આવીને બેઠા છે. અને હવે વયું જાઉં હું મારે રોકાવું હું જોઉં કેટલા દી રોકાઈ. અને અમારે હે ને બાપુને નારિયેલી બહુ વડ્યું હતી. કાલ બધા નારિયેળ ઉતાર્યા. હવે શું થાય ખબર કે એટલે પલે નારિયેળ હોય ને વધારે સુકાય ને એટલે કોઈકની માથે જ પડે. એટલે હવે આગો હોય નારિયેળનો એટલે એ ઉતારી દીધી. જો આમાં હજી આ નારિયેલીમાં તો હે આમાંથી એકમાંથી બધા ઉતાર્યા. ઉમાં તો જો બોરા જઈ લે આ એકમાંથી જ ઉતાર્યા આવડા. આ બે માં તો જીવાનીમાં હે આ એકમાંથી આવડા ઉતાર્યા પવડા નારિયેળ છે જોઈ છે. આ નારિયેળી બહુ નથી આવતી. હેઠેથી જ નહીં અને એટલે હે નારિયેળમાં પાણી એ બહુ જ નું હે. અહીંથી બધા ફળીને બેઠા હતા મલક હે રમેશભાઈ નારિયેળ આમ ઓલા કરી નાખ્યા. હા આખી ઓલી ટોકરી પડી. ઉમે ને ઊંચી વયું ગયો જા નીચે પાછા ઝાડમાં વાવવો હોય ને તો વવાય. બહુ વધારે ઊંચું વયું ગયું. ફોડવાની ટેવ હે એને. સાડા 11 વાગ્યા હે અને મોટી હાથ વઘારે હું તો હવા બેઠી જ છું. હજી જ આવી નિશુબેન કેરી ખાય છે. લઈ આવજા મોરી દઉં. બીજે લઈ આવજા હું મોરી દઉં. ફોટો નથી પાડતી વિડીયો ઉતારું. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ ઈ જોઈ તારે હે. હવે ભાઈ એક હે બીજી લઈ આવી એ તમે બીજી લા વાળ હરખા કરી દો. અને મારી માં હે ને અહીં ધડકી કરે. જો આ મારે મેવાહાની પ્રખ્યાત ધડકી હોય દેશી ધડકી. જો એમાં હે ને પડ મોટી બનાવીને પછી આવા ઝીણે ઝીણે તે ભાલીએ આવી ધડકી બને. યુગભાઈ અહીંયા પેપ્સી પીએ. એને હે ને છોકરા નથી. ધ્રુવેશભાઈ વયો ગયા છે મને ભાઈ નથી એટલે હક નથી થતું કા. એને હે ને કાલે સાયકલમાં પડી ગયો લાગ્યો ન કરતા કામ પગાટીને બે હે કાલ સાયકલ ઉપર રમતો હોય ને પડી ગયો ને પગમાં લાગી ગયો દુખે છે. પગથી બેઠો છે. લાવ ચાકુડી લઈ આવ. હાલો નિશુબેન ને કેરી મોરી દહીં. અને આજની તડકો અને ગરમી છે ને કોઈ સીમા નથી. એટલી ગરમી અને તડકો હોય. વરસાદ શું કરે તો કામ જાણે પણ અટાણે ગરમી તડકો બહુ છે. અમે કાલ છે ને મેવા ગયા હતા. પછી હું ત્યાં બપોર મોર 10 વાગે આવતો રહ્યો. આ રોકાઈ ગઈ છે. એ બેકદી રોકા હે આટો પાકી જાય ત્યાં સુધી. અને એ વરસાદ નહીં આવે ત્યાં સુધી. વરસાદ આવી જાય તો આવવું પડે કારણ કે આપણે વાવણી ચાલુ કરવી પડે. અને આજ વરસાદનું જોર બહુ વધી ગયું છે. કાલ છે ને સુરેન્દ્રનગર ને એ બાજુના કોમેન્ટ હતા કે વાવણી જેવો થઈ ગયો છે રાજકોટમાં. આજ આ ટૂંકમાં ઢોકળો આવ્યો. અમારે જ નથી પૂગ્યો હજી પણ ટૂંકમાં ઢોકળો આવી ગયો છે વરસાદ. છે ને 3 વાગે ગાજતો બહુ જનો. અને આમ છે ને આમ ઘાટું બહુ હતું. આમણો વેરવો હે અટાણા અમે આઘણી છે ને જ્યાં ભૂકો આપણે એટલો બારો પડ્યો હતો એ છે ને ઢાઈકો આઘણી એવું બધું કામકાજ હાલતું હતું. અને હવે અટાણા છે ને મેળી ઓલી છે ને એ ચોખ્ખી કરવી છે. ટૂંકમાં આપણે પાણીનો ટાંકો છે ને ચોખ્ખી થઈ જાય ને એક મેમાં ટૂંકમાં ધોવાઈ જાય ને તો પછી આપણે પાણીનો ટાંકો ભરવો હોય ને તો મેળીને પાણીથી ભરી મૂકીએ વરસનો. જરાક મેળી હોય રજ ને બધું એ હોય ને ચોખ્ખું કરી નાખીને તો ટૂંકમાં બીજો વરસાદ આવે અથવા
આમ તો વરસાદ હોય તો થોડુંક પાણી નીકળી ગયા પછી ચોખ્ખું થઈ જાય ને તો આપણે મેળી પાણીથી ટાંકો ભરી શકીએ એટલે એ મેળી ચોખ્ખી કરવાનું કામ આગળ. જો બાપુ અહીંયા વ્યા ગયા કે વારે ચોરે એવું કરે છે ડૂચો બધો વારી અને એટલો નાખી દઈ ને પછી છે ને આપણે વરસાદ આવે તો ડાયરેક્ટ ટાંકામાં નળી અથવા લાઈન ને એમાં જો રહ્યું ઓલું બાકી જેવું હોય ને ત્યાંથી કાં નળી પાથરી લઈ આમ અથવા અઢીના કાટકા એ પાથરી લઈ એમાં 2-3 જોઈ તો ટાંકો કંઈ પાલર પાણીને ભરાઈ જાય. મેળી આમ તો ચોખ્ખી જ છે, બીજું કંઈ નથી, પણ અમારે આ જે ઓલું રાજસ્થાની કરાવેલ હતું ને એ વિખરા રાખે છે, એનો ડૂચો થાય જો આવો એ બધા વારી અને આમ ભેરો કરી મૂકું ચોખ્ખી થઈ જાય. હજી આ ઉખડતું જ જાય છે. હાલો જો મેળી છે ને મસ્ત વારીને ચોખ્ખી કરી નાખી છે. આ તો ધીરે ધીરે વળી ઉખડતું જાય તો વારીને ચોખ્ખું કરી નાખી. બહુ ક્યાંક ચોટલ છે ને ત્યાં નથી ટૂંકમાં ઉખડતું, ધીરે ધીરે ખવાતું જાય. હવે હા ને આને એકવાર મેં આવીએ ને તો એ બધું નીકળવા દે ચોખ્ખી થઈ જાય ને હાવ પછી લાઈન પાથરીને ભરશું ટાંકો. વરસાદ છે ને આજ હાવ નજીક આવી ગયો હજા હમણાં ભાણવર કોમ ને ઈમણા વાવડ થાય સમાચાર થાય કે હમણાં વરસાદ હશે અને ઘાટું ઈમણું હોય વધારે જવતા ધીરે નજીક આવે. કાલ છે સુરેન્દ્રનગર હતો, સુરેન્દ્રનગર ને રાજકોટ ઈમણો ને આજ ભાણવર પૂગી ગયો. હવે 1-2 દિન વારો લઈ લીધું ભારી કામ થાય. અને આ છે ને અમારે એક જ વરસ રહ્યું હતું, પ્રથમને વરસ જ માંડ્યું હતું ઉખડવા. લાવું કોઈ કરાવતો હોય તો કરાવતો જો નહીં, અમુકને રહી ગયું તો વાંધો નહોતો આવ્યો પણ અમારે તો નહોતો એ પરબાવીને માંડ્યું હતું ઉખડવા. પૈસા બધા વેસ્ટ ગયા હતા. પાણી આમ જો કે પડતું નથી ક્યાંય બહુ ખાસ, પણ જ્યાં ઓલી ધ્રાબાની તૈડું પડ્યું ને ટૂંકમાં આપણે પાયો હોય ને પાયે જે ધ્રાબામાં તૈડું પડ્યું ને ત્યાંથી પડે છે. એમાં મેં ઓલો નાખ્યું હતું કે કેમિકલ જેવું કંઈક આવે નહીં, પરવા નહીં પણ 3જું વર્ષ એટલે નાખ્યું પરવા પછી સિમેન્ટ નાખી દીધો હતો. અવાર કદાચ વળી ક્યાંક તૈડું થયું હોય ને ટૂંકમાં આમાં ખવાઈ ગયું હોય ને તો અહીંયા પાણી પડવું વધારે આમાં જ પડે. ઓલા જૂના 2 મકાન છે ને એમાં નથી પડતો. એટલો જ રાબાનો સિમેન્ટનો બધો ફેર છે. આજથી 25 વર્ષ મોર સિમેન્ટની ક્વોલિટી કેવી હોય અને અટાણે કેવી હોય એ ફરક ને કારીગરનો ફેર પડે. એટલે આમાં ઊંઘ નથી પડતું ક્યાંય, વચમાં ક્યાંય નથી પડતું, પણ જ્યાં પાયો હોય ને ત્યાં તૈડું પડ્યું ત્યાં પાણી પડે એટલે એ તૈડું ગુરવી પડે. બાકી ઊંઘ કંઈ ખાસ પડતું નથી પાણી. આટલું માપ જ છે. એમનું તો પૂરું જ રાખજે, ડગલાથી હેઠું ઝીલતું આમ બસ બહુ હતી ને તો અહીંયા ઉગાડું રહે. રેડી છે ને અહીંયા? હા આટલું તો નહીં જો આમ જો એ આટલું કાપીને વાં કે કે રાખી દઉં હોય તો અહીં ત્રાહું રાખી દેજો. ત્યાં 2 પાણી લપી દે કોથરા એવું પાડો. બધું અહીંયા હે બકાલું, ગુવાર ને રીંગણી, મરચી, લીંબુડી. તમારે લીંબુડી તો જો લીંબુ આવે લે. લીંબુ આવી મેં લૂંગ પડી નામી આવી હતી. આંબા,
मेरा घर है पास. વાહ વાહ. હાલો ભૂકો ઢાંકી પછી નાહી ધોઈ લીધું અને હે ને સવારનું નાવાનું પર્યંત કરતી હતી પણ અહીંયા આટલું ઢારગાડાનો આરહ આવે ને એ હાંજ પડી ગઈ એટલે અહીંયા હે ને માથું ઓરાવી નહીં કંઈ કામે ના કરવાનું હોય તો એ આટલું આરહ આવે વાવતરને ઘેર અને મેં નાહી ધોઈને તૈયાર થઈ ગયો જાણે કે મેં જવું નથી અને ભાઈઓમાં કદાચ ચા પીવા જાય અને લઈ લો છે ને ભૂકો ઢાંકી અને નાવાનું બાકી છે ને એ ગાડી ધોઈ દો. ગાડી અમે લઈ ગયા ત્યાં ધોઈ ત્યાં જો કે અમારે જ પડે પણ એ ધોઈ દો નિશુ ને જઈ લો બે. હોપ ગઈ. હાય દો દો તો પડી ગઈ અને 2 દિવસ હાવ બેઠા બેઠા બાયું બે કામ કરે. કાલે મીમાની હતી આજે મીમાની કરે. આજે મીમાન હે આજે ને અલ્પન ભાઈ ને હે એટલે એ મીમાન હે. અમે તો પછી 2 દિવસ મીમાન ના હોય કા વડામાં લીમડી હતા તે જ આવતા રહ્યા આંગળી અને આજ છે શ્રીખંડ ને પૂરી અને ઉખલેલી ગરમીમાં ખાવા બેસી દાણે હાnya વ્યારે હાલે છે જો મનીષબેન ને 4 વાગે છે ને આજ છે ને મીમાન હતા એ મીમાના થઈ ગયા. હવે અમે ઘરનો દાયરો કરી બધા બેસ્યું અને મીમાન ખોટું હતા. મીમાનો જે વહી ગયા હતા હજી બધા ફરી બેઠા હતા અને હવે અહીંયા જો હું અહીં બેઠી છું મીમાનને ઓરામાં બધા ગયા આવશે ને એટલે અહીંયા 2 વાગે થાય. કાલ 8 વાગે હતા અને આજે છે ને કેટલા વાગે કામ જાણે એક વાર તો છે ને માવતર ઘેર આવીને એટલે બેસી ધરાવીને હું પછી સવારે ઉઠીને અને નીંદર જરૂર કરી પછી બપોરે 3 વાગે હું પછી 4-5 વાગે ઉઠી એટલે કટીને એવો થઈ જાય ને હેરને વારે એ ઊંઘે ટેન્શન ના હોય, ઉઠવાનું ટેન્શન ના હોય, ઉઠવાનું ટેન્શન ના હોય ને એટલે હુવાની ના હોય કે હાલો સુઈ જાય એટલે સવારે વહેલું ઉઠવું એટલે માવતર ઘેર એ બહુ મજા હોય. હેલો હવે જે ભાઈ બધા તૈયારો કરીને બેસ્યું જ્યાં સુધી થાકશું નહીં બધા ત્યાં હોય છે.